જય હિન્દ દોસ્તો, હું એક્સ આર્મી મેન રાજેશભાઈ પોપ્યુલર ડિફેન્સ એકેડેમી અને પોપ્યુલર સ્કૂલ તરફથી એક નોટિફિકેશન આવેલું છે આર્મી અગ્નિવીરનું. એના વિશે તમને ડિટેલમાં માહિતી આપીશ, જેથી કરી જો કોઈ પણ અગ્નિવીરની અંદર જવા માંગતા હોય અને અગ્નિવીરની દેશ સેવા કરવા માંગતા હોય તો એના માટે બહુ જરૂરી વિડીયો છે. વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી. સૌથી પહેલાં જોવામાં આવે તો અગ્નિવીરનું નોટિફિકેશન આવેલું છે અને એમનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન 13 ફેબ્રુઆરીથી લઈ અને 1 એપ્રિલ સુધી ચાલુ રહેશે. જે તમારે જોઈન ઇન્ડિયન આર્મીની વેબસાઇટ ઉપર જઈ અને એમની અંદર ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછી એમની એક્ઝામ ક્યારે હશે તો કે સૌથી પહેલાં એમની એક્ઝામ આવે, રિટન એક્ઝામ આવે, ત્યાર પછી ફિઝિકલ આવે અને ત્યાર પછી તો કે મેડિકલને એ સાથે સાથે થઈ જાય. તો આમની અંદર રિટન એક્ઝામ સૌથી પહેલાં આવશે, જેને કહેવાય CEE કોમન એન્ટ્રન્સ એક્ઝામ. એમની ટેન્ટેટિવ ડેટ આપેલી છે, સંભવિત તારીખ આપેલી છે કે 1 જૂનથી લઈ અને 15 જૂન સુધીમાં લેવામાં આવશે. એ થોડીક આગળ પાછળ હોઈ શકે છે. આર્મીની અંદર જવા માટે અથવા તો અગ્નિવીરની અંદર જવા માટે એમની એજ શું હોય તો જોવામાં આવે તો એજની અંદર વાત કરવામાં આવે તો આ વખતે ગવર્મેન્ટે એજની અંદર થોડોક ડિફરન્સ આપેલો છે. જેવી રીતે જોવામાં આવે સૌથી પહેલાં 17.5 વર્ષથી લઈ અને 21 વર્ષ હતી. આ વર્ષે એવું કરવામાં આવ્યું છે કે 17.5 વર્ષથી લઈ અને 22 વર્ષ સુધી એજ રાખવામાં આવેલી છે. અને એજ્યુકેશનની અંદર જોવામાં આવે તો 10 પાસ હોય એ બધા આમની અંદર જઈ શકે આર્મી જનરલ ડ્યુટીની અંદર. જનરલ ડ્યુટીની અંદર જોવામાં આવે તો એમની અંદર એક ક્રાઇટેરિયા રાખેલો છે કે હરેક સબ્જેક્ટની અંદર 33% હોવો જોઈએ, બહુ જરૂરી છે. અને એ ઉપરાંત ઓલ ઓવર 45% હોવો જોઈએ. અને જો ટ્રેડમેનની અંદર જવું હોય તમારે તો ટ્રેડમેનની અંદર ખાલી ઓનલી 10 પાસ અથવા તો 8 પાસ છો તો પણ તમે એમની અંદર જઈ શકો છો. આમની અંદર એજ તમારી કેટલી હોવી જોઈએ, કઈ તારીખની વચ્ચે તમારી જન્મ તારીખ હોવી જોઈએ તો કે જેવી રીતે જોવામાં આવે તો 1 જુલાઈ 2005 થી લઈ અને 1 જુલાઈ 2009 ની વચ્ચે અને ઈ ડેટ પણ સામેલ છે. એ તમારી જન્મ તારીખ હોય તો તમે આર્મીની અંદર અથવા અગ્નિવીરની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. તમારી હાઇટ કેટલી હોવી જોઈએ, જેવી રીતે અગ્નિવીર જનરલ ડ્યુટી અથવા તો અગ્નિવીર ટ્રેડમેનની અંદર જોવામાં આવે 8 પાસ હોય અથવા તો 10 પાસ હોય, એમની બંનેની અંદર હાઇટ 168 સેન્ટીમીટર રાખેલી છે. હાઇટની સાથે સાથે તમારો વેટ કેટલો હોવો જોઈએ અને ઊંચાઈ પ્રમાણે વેટ હોવો જોઈએ. જેવી રીતે કે ચેસ્ટનું જોવામાં આવે તો ચેસ્ટ 77 સેન્ટીમીટર હોવી જોઈએ ફૂલાયા વગર. ફૂલાવ્યા પછી +5 ફૂલાવી જોઈએ તમારી ચેસ્ટ. અચ્છા, જ્યારે તમે રિટર્નની એક્ઝામ ક્વોલિફાય કરી લ્યો, રિટર્ન પછી તમારે રેલી ભરતી આવે અથવા તો જેને આપણે કહેવાય કે ફિઝિકલ, તો ફિઝિકલની અંદર શું આવે અને કેવી રીતે માર્ક ડિસ્ટ્રીબ્યુશન કરેલા છે એમની વિશે તમને માહિતી આપીશ. કે જેવી રીતે કે ગ્રુપ A આમની અંદર ગ્રુપ પાડેલા છે, ગ્રુપની અંદર ટાઈમ લખેલો છે, એ પ્રમાણે એમને મળવામાં આવે. ગ્રુપ 1 ની અંદર જોવામાં આવે તો 5.5 મિનિટ અથવા તો 5.5 મિનિટ પહેલાં તમે આવી જાઓ તો તમને પૂરેપૂરા 60 માર્ક મળશે. ત્યાર પછી જેવી રીતે ગ્રુપ B ની અંદર અથવા તો ગ્રુપ 2 ની અંદર તમારે આવે તો 5.5 મિનિટથી લઈ અને 5:45 લગીને આવો તો તમને 48 નંબર મળશે. ત્યાર પછી ગ્રુપ 3 ની અંદર જોવામાં આવે તો 5 મિનિટ 46 સેકન્ડથી લઈ અને 6 મિનિટ સુધી તમે આવો તો તમને 36 નંબર મળશે. જ્યારે ગ્રુપ 4 ની અંદર જોવામાં આવે તો ગ્રુપ 4 ની અંદર 6 મિનિટ અને 1 સેકન્ડથી લઈ 6 મિનિટ 15 સેકન્ડ સુધી તમે આવો તો તમને 24 નંબર મળશે. એવી જ રીતે પુલઅપ્સની અંદર આપેલું છે કે ગ્રુપ 1, 2, 3 એમની અંદર તમારે 10, 9, 8, 7 કે 6 જેવી રીતે તમે પુલઅપ્સ મારો છો એ પ્રમાણમાં 40, 33, 27, 21 અને ભેગું સાથે જ 16 નંબર મળશે. એમની સાથે
9 ફીટ ડીચ અને ઝિગઝેગ આપેલું હોય છે. તો 9 ફીટ ડીચ અને ઝિગઝેગ એમની અંદર કોઈ માર્ક રાખેલા નથી, ખાલી અને ખાલી ક્વોલિફાય સિસ્ટમ રાખેલી છે. તો એને તમે ક્રોસ કરી જાઓ અથવા તો ઝિગઝેગને ઉપર તમે ચાલી જાઓ એટલે તમે પાસ છો. તો આ પૂરેપૂરી માહિતી છે. આ ઉપરાંત અહીંયા પોપ્યુલર ડિફેન્સ એકેડમી અને સ્કૂલની અંદર અમે એક કોર્સ શરૂ કરી રહ્યા છીએ અને એ બેન્ચ, નવી બેન્ચ તમારી હમણાં શરૂ થઈ રહી છે. તો સૌથી પહેલાં હું તમને કહીશ કે આપણે અહીંયા એકેડમીની અંદર શું શું ફેસિલિટી આપેલી છે. તો એક વખત ધ્યાન આપશો. જેવી રીતે કે અહીંયા એક્સ આર્મીમેન દ્વારા તૈયારી કરવામાં આવે છે. હું ખુદ એક્સ આર્મીમેન છું, મારી સાથે એક જીતુ સર પણ એક્સ આર્મીમેન જોડાઈ ગયેલા છે. તો અમે બંને સાથે મળીને રિટર્ન અને ફિઝિકલની બધી પ્રિપરેશન કરાવીએ છીએ. અહીંયા જોવામાં આવે તો 400 મીટરનો રનિંગ ટ્રેક છે, જે સવારે ફિઝિકલ કરવા માટે 2 કલાક ફિઝિકલ આપવામાં આવે છે, એમની અંદર કરાવવામાં આવે છે. એમની સાથે સાથે પુલઅપ્સ માટે ઝિગઝેગ, 9 ફીટ ડીચ બધી જ ફેસિલિટી અહીંયા જ કેમ્પસની અંદર જ મળી જશે તમને. ડિજિટલ ક્લાસરૂમ જેવી રીતે તમે જોઈ રહ્યા છો એ જ રીતે પૂરેપૂરું શિક્ષણ અથવા તો પૂરેપૂરી તૈયારી આ સ્માર્ટ બોર્ડ દ્વારા ડિજિટલ ક્લાસરૂમની અંદર કરાવવામાં આવે છે. સ્લાઇડથી ભણાવવામાં આવશે તમને, જેથી કરીને એકદમ જલ્દી સમજમાં આવી જાય. 24 કલાક લાઇબ્રેરી જે પણ રાખવી હોય તો લાઇબ્રેરીની ફેસિલિટી આપેલી છે, જે 24 કલાક તમને લાઇબ્રેરી અહીંયા ઉપલબ્ધ છે. તમારે વાંચવું હોય એના માટે એકદમ સાયલેન્ટ ઝોન બનાવેલો છે. ત્યાર પછી જેવી રીતે કહેવામાં આવે કે આર્મી અથવા તો દેશ સેવાની વાત કરવામાં આવે તો દેશ સેવાની વાત કરવામાં આવે, એમની સાથે સાથે જ આપણી સાથે એક એમટોન ફાઉન્ડેશન જેમના ચેરમેન છે મુકેશભાઈ વરસાણી, એ લોકો આપણને ફ્રી મટીરિયલ અને બુક્સ અમેરિકામાં હોવા છતાંય દેશનું ઋણ ચૂકવવા માટે આપણને ફ્રીમાં આપી રહ્યા છે, જેથી કરી આપણે બધા બાળકોને વાંચવા માટે અહીંયા પ્રોવાઈડ કરાવી છે. એ પુસ્તક બધા લાઇબ્રેરીની અંદર કોમ્પિટિટિવના પુસ્તક ઉપલબ્ધ છે. સાથે સાથે બોયઝ અને ગર્લ્સ માટે હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે. એનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરેલો છે. અહીંયા જોવામાં આવે તો આપણી નવી બેન્ચ ક્યારથી સ્ટાર્ટ થાય છે. નવી બેન્ચ જેવી રીતે મેં પહેલાં વાત કરેલી છે કે 1 જૂનથી આપણે શું છે કે અગ્નિવીરની રિટર્ન એક્ઝામ ચાલુ થશે. તો રિટર્ન એક્ઝામ ચાલુ થવા માટે એમની બેન્ચ હમણાં 23/2/2026થી ચાલુ થઈ રહી છે. અને જે હમણાં થોડી વાર પહેલાં વાત કરી એ બધી જ ફેસિલિટી આપવામાં આવશે એમની અંદર. તો કોઈ પણને જોડાવવું હોય તો અહીંયા મારા નંબર આપેલા છે, સાથે સાથે જ શર્મિલાબેન બામણીયાના પણ નંબર આપેલા છે. એ નંબર જે અહીંયા નોટ કરી લેશે. એ ઉપરાંત અહીંયા નંબર આપેલા છે, તો નંબર તમારે નોટ કરી શકે. જેવી રીતે 9149931459. બાકી કોઈ પણ જાણકારીની જરૂર હોય તો મારે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે. જય હિન્દ.